હેલો નમસ્તે, કેમ છો મિત્રો? તો ગુજરાતથી લડાખની સિરીઝમાં વન્સ અગેન તમારું સ્વાગત કરું છું. તો લાસ્ટ તમે વિડીયો જોયા હશે જામનગર અમૃતસર એક્સપ્રેસ વે, જે આપણા ગુજરાતથી લઈને અમે અમૃતસર પઠાણકોટ થઈને શ્રીનગર આવ્યા હતા, બરાબર. ત્યાંથી પછી હવે લાસ્ટ અમે બીજો વ્લોગ જોયો હશે લેહ સિટીનો. લેહ સિટી પછી તમે જોયો હશે ખરદુંગલા, પેંગોંગ લેક. તો નુબ્રા વેલીનો વિડીયો આપણે નથી શૂટ કર્યો, જેનું ઓલરેડી આપણે લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી હતી. તો હવે આપણે જઈએ છીએ અહીંયાથી લેહ સિટીથી જઈએ છીએ મનાલી. તો લેહ અને મનાલીનો જે હાઈવે છે ત્યાં વચ્ચે આવશે આપણે બારાચલા પાસ, ટાંગલાંગલા પાસ. તો આ એક મનાલીથી લેહથી મનાલીનો જે હાઈવે છે એક જોરદાર એડવેન્ચરવાળો રોડ છે, અને જૂન મહિનામાં રોડની કન્ડિશન શું છે એ પણ હું તમને બતાવીશ. તો જે પણ ચેનલ પર નવા આવ્યા હોય જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને લાઇક કરો, શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે, જેથી તમે પણ અહીંયા આવો છો તો તમને આઈ હોપ કે આ વિડીયો હેલ્પફુલ રહેશે. તો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો, અને કમેન્ટ સેક્શનમાં પણ જણાવી શકો છો. ઇન્સ્ટાગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો અમે પછી લેહમાં કાલે જે રોકાયા હતા એ આઈસ ગેસ્ટ હાઉસ છે, એની આપણે મેપનું લોકેશન પણ હું આ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો ચાલો આપણે હવે જર્ની સ્ટાર્ટ કરીએ લેહથી લઈને મનાલી સુધી. તો ચાલો મિત્રો, આપણે હવે જઈએ છીએ લેહ સિટીથી લઈને મનાલી સુધી. તો 408 કિલોમીટર છે મનાલીનો, અને લગભગ 11 કલાક બતાવે છે, પણ વચ્ચે નાસ્તો કરતા અને ફોટા એવું પાડતા લગભગ અમને રાતના 8 વાગી જશે એવું મને લાગે છે. તો જોઈએ રોડની કન્ડિશન શું છે. બારાચલા પાસ અત્યાર સુધીમાં બહુ સ્નોફોલ થતો હતો, તો જોઈએ બારાચલા પાસની હાલત શું છે અત્યારે. અને રોડ પણ બંધ રહેતા હતા. અત્યારે 2-3 દિવસથી રોડ એકદમ ઓપન થઈ ગયા છે. પહેલાં ઓડ ઇવન ટ્રાફિકનું સર્ક્યુલેશન ચાલતું હતું, પણ હવે કન્ટિન્યુ ચાલુ થઈ ગઈ છે અવારનવાર. તો ચાલો જોઈએ લેહથી લઈને મનાલી સુધીનો રોડ. જે પણ લેહ સિટીથી મનાલીથી લેહ સિટી આવવા માંગતા હોય તેમને પણ આ વિડીયો હેલ્પફુલ રહેશે, કારણ કે રોડની કન્ડિશન તમને આ વિડીયોમાં જોવા મળશે. તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો, અને જે પણ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઇક કરો, શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. તો ચાલો આ જર્ની કન્ટિન્યુ કરીએ. હવે આવશે ટાંગલાંગલા પાસ, જે હવે 28 કિલોમીટર બાકી છે. તો ત્યાં આપણે જોઈએ કેટલી સ્નો છે અને કેટલી હાઈટ પર છે ટાંગલાંગલા પાસ, એ પણ હું તમને બતાવું. તો બન્યા રહ્યો વિડીયોમાં. ને માઉન્ટેન્સ જો તમે અલગ અલગ જોવા મળે છે અહીંયા. સામે એકદમ જ્યાં સ્નો એકદમ વધારે દેખાય છે ને એ છે ટાંગલાંગલા પાસ, બરાબર. તો જો આપણે જવાનું છે આખું 2-3 ડુંગરા પાસ કરીને જવાનું છે. સ્નો બી મસ્ત છે, 4 ડિગ્રી ટેમ્પરેચર છે અત્યારે, મજા આવે છે, શ્વાસ વધારે ચડે છે.
खतरनाक बर्फ है, ठंडी भी बहुत लगता है, बीच बीच में हवाई भी चलाता है। ऑफाई जाता है भाई भाई। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ટાંગલાંગલા પાસ, તમે જોઈ શકો છો સામે. તો મિત્રો આવી ગયા છે આપણે ટાંગલાંગલા પાસ. જેની હાઈટ છે 17,482 ફીટ.
વેલકમ વ્યૂઝ એટ ટાંગલાંગ લા પાસ. ટાંગલાંગ લા પાસ. ટાંગલાંગ લા પાસથી હવે આપણે આગળ વધીએ છીએ મનાલી તરફ અને હવે આવશે સરચુ, બારચલા પાસ અને હજુ એક પાસ આવશે બારચલા પાસ પછી પણ એક છે, મને નામનો એક્ઝેક્ટ આઈડિયા નથી. રોહતાંગ પાસ. ના, રોહતાંગ પાસ તો મનાલીમાં આવ્યું બરાબર. તો જોઈએ, બહુ ઠંડી હતી, ગંદી, અને બહુ ફોટા પાડ્યા. તો ફોટા જેવો હોય, રીલ્સ જેવો હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એ શ્વાસ નથી લેવાતો સરખી રીતે. ચાલો કપૂર આપ મને. ટાંગલાંગ લા પાસ. આપણે આવી ગયા છે અહીંયા પાંગમાં. તો 2 થી 157 કિલોમીટર આપણે ક્રોસ કરી દીધું છે અને હજુ 250 જેવું કિલોમીટર હજુ જવાનું છે આપણે મનાલી સુધી. તો આપણે આવી ગયા છે પાંગ. તો પાંગમાં તમે જોઈ શકો છો કે અહીંયા કેફે છે, રેસ્ટોરન્ટ છે. તો તમારે અહીંયા લંચ, ડિનર જે કંઈ કરવું હોય તો તમે અહીંયા કરી શકો છો બરાબર. પછી અહીંયાથી સીધું આવશે સરચુ. પછી સરચુમાં તમને બીજો નેક્સ્ટ રેસ્ટ મળશે. ઓકે, તો વિડીયોને લાઈક કરજો. જો તમને કોઈ ઇન્ફોર્મેશન હેલ્પફુલ મળી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. ચાલો હવે આપણે અહીંયા પાંગમાં નથી ઊભી રહેતા, આપણે જઈએ છીએ સીધા સરચુ સુધી. સરચુમાં આપણે લંચ કરીશું. ઓકે, તો ચાલો હવે. લાસ્ટ ટાઈમ 2 વર્ષ પહેલાં જ્યારે હું અહીંયા આવેલો હતો ને, ત્યારે આ રોડ એકદમ સિંગલ રોડ હતો. કોઈથી સામેથી વાહન આવે એટલે એકદમ ઊભી થઈ જવું પડતું હતું. પણ અત્યારે બિહારોની તમે કામગીરી જુઓ, નેક્સ્ટ 2 થી 3 વર્ષમાં તમે લેહ લદ્દાખ ફરવા માટેનો જે રોડ હશે ને, એકદમ ટનાટન હશે. તો અત્યારે જો કામ ચાલુ જ છે, એકદમ રોડ પહોળો છે એટલે એકદમ મસ્ત સારી રીતે ગાડી ચલાવાય છે. બાકી સિંગલ રોડ હતો ને જ્યારે, ત્યારે તો કંઈ બી સામેથી વાહન આવે એટલે તમારે ઊભી જ રહેવું પડતું હતું અને રસ્તા પણ એટલા સારા ન હતા. તો અત્યારે ખાસી એવી રોડની કન્ડિશન સુધરી ગઈ છે. તો નેક્સ્ટ 2 થી 3 વર્ષમાં તો હજુ થઈ જશે. એ ત્યારે આવશો ત્યારે પણ તમને બતાવશો પાછા.
આપણે આવી ગયા છે લાચુંગલા પાસ પાસે, જેની હાઈટ છે 16,616. બરાબર, તો આપણે અહીંયા ઊભી નથી રહેતા. એ તો બધા મનાલીથી આવે છે, એ લોકો બરફની મજા માણવા ઊભી રહી છે. ચાલો તો આપણે જોઈએ જો આગળ બીજો પાસ આવશે તો પેલા બરફ મૂકેલા એવું લાગે એમ. ગાડા લુક્સ જે એકદમ કાર એકદમ કંટાળી ગયા. મતલબ કંટાળવામાં ડ્રાઇવિંગ કરવાના મજા આવે, પણ જે પછાડી ગયેલા હતા ત્યારે કંટાળી ગયા. તો નીચે તમે આવી ગયા. ગાડીની હાલત તમે એકવાર જો, એકદમ ભંગાર થઈ ગયેલી છે ગાડી. એક મજા આવી. કેવો રહ્યો ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ? કેવો રહ્યો? एकदम जोरदार थ्रिलिंग वाला. Thrilling एक जगह नीचे पत्थर आई गेलो, वीडियो उतारવાનો હતો પણ રહી. મજા આવી ગઈ, પણ ચલાવવાની મજા બી આવે ને થોડો બીક બી લાગે યાર. રસ્તા એવા કરે રાહ જોઈ ને. સાચી વાત. બે જગ્યાએ ગાડી લાગી ગઈ કે આપણી? મારી એક આગળ બમ્પરમાં લાગી પણ કઈ થયું નહીં. તો મિત્રો આપણે આવી ગયા છે સરચુ, જે લેહ અને મનાલીનો સેન્ટર છે રેસ્ટ માટે.
તો ઇફ તમે લેટ આવો છો તો અહીંયા રહેવા માટેની કેમ્પની સુવિધા પણ છે અને તમારે અહીંયા નાસ્તો પાણી કરવો હોય તો એ પણ તમને મળી જશે. તો અમે નાસ્તો કરી લીધો છે અને હવે પાછા આપણે કન્ટિન્યુ કરીએ છીએ જર્ની મનાલી સુધીની. જોઈએ સિસુ કેલોંગ સિસુ બેમાંથી એક જગ્યાએ રહેવાનું વિચારતા છે. મિત્રો આ રીતેના સર્ચોમાં તમને અહીંયા ટેન્ટ જોવા મળશે. અમે લાસ્ટ ટાઈમ અહીંયા રોકાયા હતા 2 વર્ષ પહેલાં આવ્યા ત્યારે. તો એ તમારે જોવો હોય તો હું એનો લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. શું પ્રાઇસ છે ને શું ત્યાં ફેસિલિટી મળે છે એ બધું તમને આ વિડીયોમાં તમને મળી જશે. તો મિત્રો તમે જોઈ શકો છો બારાચાલા પાસ પાસેનો ટ્રાફિક છે. લગભગ 15-20 મિનિટ થઈ ગઈ છે. જોઈએ હજુ ઉપર જતાં કેટલો ટાઈમ લાગે છે હું તમને અપડેટ આપું. તો મિત્રો લગભગ કલાકની આસપાસ થઈ ગયો છે ટ્રાફિકમાં. પાછું આગળ આવીને પાછું ટ્રાફિક થઈ ગયું છે. જોઈએ કેટલો ટાઈમ જાય. ફાઇનલી મિત્રો આપણે બારાચાલા પાસ ક્રોસ કર્યું. તમે જોઈ સ્નોફોલ તમને કેવો લાગ્યો? આ સ્નો અહીંયાનો કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. તો ફાઇનલી 2 કલાકના ટ્રાફિક બાદ આપણે બારાચાલા પાસને ક્રોસ કરી રહ્યા છે. તો અહીંયા બરફમાં ઊભી રહેવાની ઈચ્છા તો હતી પણ બહુ મોડું થઈ જશે કારણ કે હજુ મનાલી જવાનું છે આપણે. તો સ્નોની વ્યૂ તમે હજુ પણ એન્જોય કરો. સરસ એવો વ્યૂ દેખાય છે. તો મિત્રો બારાચાલાના પાસના ટ્રાફિકના લીધે અમને મનાલી સુધી આવતા બહુ લેટ થઈ ગયું હતું. તો લગભગ અમે 1 વાગ્યાના ગાળામાં અમે મનાલી આવ્યા હતા. તો તમને કોઈ મનાલીથી લેહ સુધીના રસ્તા માટે તમને કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીને તમે મારા સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.